ये तो માર્યો નહીં ન લઉં ના રે ના તો વાંધો નહીં મારે શું એમાં તો ચાલો યાર ફટાફટ નીકળી અને આપણી ગાડીની અંદર રેન્જ ખાલી 37 કિલોમીટરની છે તો પહેલા ડીઝલ પુરાવવું જોશે ડીઝલ પુરાવી લઈએ અને નીકળી વેલેરા અને મોડું થઈ ગયું છે બહુ અરે યાર હમણાં ફલાજ કાપું છું યાર તમે બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો બહુ મજા આવવાની છે ચાલો તો ભાઈ આપણા ફેન સબસ્ક્રાઇબર મળી ગયા છે અમારે સેલ્ફી લઈએ છે બધા ચાલો લ્યો સોરી ભાઈ કેશુ કિંગના ગામનું જરાક ચેન્જ કરવાનું છે બરાબર કેશુ પરની પટેલ કા મને ભૂલાઈ ગયું કારણ કે હમણાં રખડું છું બહુ ને એટલે થાકી ગયો છું નિંદરમાં છું સોરી ભાઈ કેશુરભાઈ ભાઈ આપણે કચ્છ જાય છે બરાબર પણ આપણે આપણે મસાલા જોઈ મળશે નહીં બરાબર તો આપણે કરશનભાઈની દુકાનેથી 10-15 મસાલા લેતા જઈએ 10-15 એક જબલામાં આપી દો ને એટલે બહાર એનું ઉપાધિ નહીં અને ગાડીની અંદર ભાઈ ને હવાઈ થોડીક ઓછી છે આગલા ટાયરમાં તો હવાઈ પૂરવી જોઈએ આપણે ભાઈ ફાઇનલી કેશોર કિંગ ના ગામમાં પહોંચી ગયા છે કેશોર કિંગ આવી ગયા છે વાહ વડીલ આવ્યા વડીલ પગે લાગો વડીલ ને પગે લાગે પગે લાગવાન પોગાઈ લાગ માર કે કઈઠો છે અહીં વરોનો પગાવ દે લગાઈ લો કઈ વાંધો નહીં હાલો યાર અમે હવે નીકળી ફટાફટ બહુ મોડું થઈ ગયું છે પાછું લેટ થઈ જશે ચાલો સૌથી પહેલા આપણે ગાડીમાં થોડી હવા ચેક કરી લઈએ હવા ભરી લઈએ બરાબર એટલે વાહુથી જોવું ના પડે પટેલ કા એટલે વારખેર અવાજ ભર કે તું કઈ પટેલ કાની હવા મને બહુ ગમી ગઈ પટેલ કામાં હવા હે ને ભાઈ એવી હવા ક્યાંય નથી જડતી તમારો જે વાવડો હે ને નેક્સ્ટ લેવલ ઈ વાવડો નહીં હું બીજા વાવડાની વાત કરું ફાઇનલી ભાઈ હવા પાણી ભરી લીધું છે ધીમે ધીમે નીકળી ગયા છે અને ભાઈ કેશોર કિંગના ગામમાં ગૌચરો સીટો છે અત્યારે ગાયો બધી જાય છે ધીમે ધીમે એટલે આપણે ગાડી એકદમ આસ્તે આંકવી જશે તો ભાઈ તરસ લાગી ગઈ છે તો કયું છે નેચરલ વોટર હે કડક હે સોરી તો ભાઈ હાથ પીણાનો સમય થઈ ગયો છે અને અમારા કેશુરભાઈ કંકોત્રી દેખાડે છે સામે બ્લર થઈ જાય છે આખું હવે રેડી હાલો ખોલી નાખો ભાઈ ગાયે ગા કરો કનૈયા લાલ કી જય ચાંદલો કરી નાખ્યો છે ભાઈ હવે મજા આવે એમ રોડમાં આખો રોડ આપડા બાપનો છે ભાઈ અબે તું થોડા સા બહેન તો ભાઈ જામનગર પહોંચ્યા છીએ ને હવે લાગી ગઈ છે ભૂખ બરાબર તો મસ્ત એક હોટલ ગોતી હશે હોટલે જમી લઈ અને પછી નીકળી ધીમે ધીમે કાંઈ કશુરભાઈ બરોબર છે ઓલી બીડી કીની આ બીડી કીની હે આ બીડી કીની હે આ બીડી આપણા પૂર્વજોની કા હરકતી નથી ના લોખંડી છે લોખંડની છે હોટલે પહોંચી ગયા છીએ બરાબર અને બહુ અત્યારે પંજાબી ને એવું ના ખવાય બપોરને કારણ કે અત્યારે ગુજરાતી સારું આપણા માટે કારણ કે આ બહુ મસાલાવાળું ખાય ને તો હાઈન પડવાનું છે ને પાછું તડકો પડે છે બહુ એટલા માટે ગુજરાતી મેગવું છે સાચું ને કેશુરભાઈ હાવ સાચું હો ઓકે બ્રો વાહ જમવાનું આવવાનું ધીમે ધીમે સ્ટાર્ટ થઈ ગયું છે પાપડ આવી ગયો છે અને આખું આ ભરીને દઈ દીધું છે છાશનું બરાબર ને છાશ પણ મસ્ત છે એકદમ ઘાટી મજા આવે એવી છે પી નાખ હવે જમવાનું આવી ગયું છે મસ્ત મજાનું દાળ છે ચણાનું શાક છે બટેકાનું શાક છે અને એક બીજું કંઈક મિક્સ શાક છે બરાબર રોટલી છે એવું બધું છે ફટાફટ જમી લઈએ પછી મળીએ કારણ કે ખાતા યાર મજા ના બ્લોગ શૂટ કરવા જમી લઈએ ભાઈ જમી લીધું છે મસ્ત મજાનું અને હવે નીકળી ગયા છીએ કેશોરભાઈ આ તો દાટ વાયરી આ કેટલી 10 રોટલી ખાઈ ગયો 4 છાશ પી ગયો અને 3 વાર શાક લીધું અને 8 પાપડ ખાઈ ગયો મેં ખાલી 4 રોટલી ખાધી એક પાપડ ખાધો એક છાશનો ગ્લાસ એક નહીં બે છાશના ગ્લાસ પીધા ઓકે 2 વાર ઘર મગાવ્યો હતો ઘર તે મેગો તો મેં નતો મારી વાત કરો 2 વાર એમ બોલો એડ કરવાનું ભૂલાઈ ગયું તો એવી રીતે ભાઈ ખાઈ લીધું છે પણ મજા આવી ગઈ જમવાની બરાબર હવે આપણે નીકળી ફટાફટ એસી ભાઈ ફૂલ કરો બહુ ગરમી પડે છે તો ગાડી તરી થઈ ગઈ છે કેશુરભાઈ શું કહેશો તમે બહુ ખાઈ છે યાર ગાડી વરના ના લેજો કોઈ તો ભાઈ 3800 નું ડીઝલ આવ્યું છે ઓ ભાઈ આમાં કામ ભરેલું છે કઈ ખબર નથી પડતી કેશુરભાઈ શું છે હા હે બહુ મોટું કન્ટેનર ટેન્ક આ ચેમ્બર જે હું શું ચેમ્બર શું કહેવાય હા એવું કહેવાય એમ કંઈક છે તો કરે ભરવામાં કઈક ભૂલ કરી દીધી ઓલું વસ્તુ છે ને જી બાર ઓલું મોઢા જેવું દેખાય છે ને જેવું દેખાય છે ને એ ઉપર રાખવાની જરૂર હતી આ હવે ને કોઈ ઊંચેરી ગાડી જાય ને તો આમ છે ને લેતું જાય હા ઈ જ ને બીજો ખટારો ફોરવ્હીલ માં ના અડે પણ બીજો ખટારો નીકળે ને તો અડી જાય આપણે ના અડાડ દે જો ભાઈ આમાં માણસ કરે તો કરે હું જાય ભાઈ હોટલ માં પીડાઈ જાય સાઈડ આપવી નથી ને સાઈડ કાપવી નથી જો જી આમાં કરવું શું ભાઈ અમારે તમે જો વિચાર કરો આની અંદર છે ને ટાઇલ્સ ભરી છે વાહ ભાઈ વાહ મોરબી ટાઇલ્સ ના લીધે તો ઓળખાય છે તો ફાઇનલી ભાઈ આપણે કચ્છની અંદર એન્ટર થઈ ગયા છીએ હજી તો અમારે બહુ પલે જવાનું છે પણ કચ્છની અંદર એન્ટર થઈ ગયા છે જો તમે યાર અહીં સાઈડમાં ચારે વાહુ હોય ને મીઠું નમક બને છે નમક વાહ ભાઈ વાહ અને ખટારા વાળા રોગા ખટારા વાળા બાકી ખટારા સિવાય તમને બીજી કઈ વસ્તુ જોવા ના જડે એમ તો છે બોલેરા ને એવું ટૂંકમાં ખટારાનું પ્રમાણ વધારે 90% ખટારા 10% બીજા અન્ય સાધન વાત નહીં વિવાદ નહીં ખટારા સિવાય બીજી વાત નહીં
મારા પપ્પાનો ડાયલોગ સાચો પડ્યો ભાઈ. મારા પપ્પાનું હોય ને કે મીમ્સ વાયરલ થયું છે ને બહુ જોરદાર ટ્રેન્ડિંગ હાલે છે. આ જો યાર નમક બને છે, નમક સિંધા નમક. તમે રીલ્સ જોઈ સિંધા નમક ની? બસ હવા નીકળ ગઈ. એક હોટલે ઉભા રહ્યા છીએ ત્યાં આપણે છે ને ચા પાણી પી. હું તો ચા પીતો નથી, પાણી પી થોડા ફ્રેશ થાય બરાબર, થોડો પગ મોકરો કરી. કારણ કે જામનગરથી જમીન નીકળતા ગાડી નીચે નતા ઉતરા, તો ઉતરી ગયા છે ફાઇનલી. ને હવે થોડા જો હરફર કરી હાલો. આપણી ગાડીમાં છે ને એટલે બેટરીનો છેડો હલી ગયો હતો બરાબર. તો હું ગાડી કેમ ચાલુ ના થાય, તો પછી ખબર પડી કે બેટરીનો છેડો હલી ગયો છે. થોડુંક રેડિએટરમાં પાણી નાખી લે. રેડિએટરમાં પાણી છે તો ખરી, પણ તોય નાખી લે ઠંડુ. થોડુંક રાખજો ભાઈ મારા માટે, મારે પીવું છે. કેમાં આમાં ડાયરેક્ટ નથી નાખવું હે? હાલો રિઝર્વ હે ને ઈ હોય આમાં નાખું ડાયરેક્ટ. એ ખોલવાનું ધીરે ધ્યાન રાખજો, ગરમ હોય. ઈ નાખો ગરમ. ચાલો ભાઈ, હાથ ગયડાનો સમય થઈ ગયો છે. ગોરબાપા હાલો ગાય ગા કરો યાર, વિધિ કરો ગાય ગા. હો ભાઈ હાલો લો બેનેસ ભાઈ. અમારા ફાસ્ટેગમાં રિચાર્જ ખતમ થઈ ગયું હતું, ખબર નથી બરાબર. અંદર નાખી દીધી ગાડી. પછી કે ભાઈ રિવેસ લ્યો ભાઈ. ઓળખતા નથી અમે સેલિબ્રિટી છે કે નીકળી ગયા. તો કઈ વાંધો નહીં, પાછળ લઈ લીધી છે ગાડી. રિચાર્જ કરી નાખ્યું છે. 5-10 મિનિટ રાહ જોઈ છે. રાહ જોવાય છે, થોડું અપડેટ થઈ જાય પછી પાછા નીકળી જાય ફટાફટ. ચાલો તો ભાઈ અમે છે ને કબરાઉ પહોંચી ગયા છીએ. અને મેપ રાયડું નાખ્યું. કબરાઉ પહોંચી ગયા છીએ. હવે કબરાઉ આવ્યો તો માતાજીના દર્શન કર્યા વિના થોડું જ હોય, તો મોગલ માતાજીના દર્શન કરવા જાય છે. બસ સામે જ મંદિર દેખાય છે. જો આ કેનાલ ને કાંઠે રસ્તો છે. અમે પહેલે પછી આવ્યા ને ઓલી બાજુ થઈ આજ ફરી આ બાજુ જાય છે. ફાઇનલી ભાઈ આપણે મોગલ ધામે પહોંચી ગયા છીએ. અને અત્યારે લગભગ ધીમે ધીમે આરતી ચાલુ છે. વાહ ભાઈ વાહ. ભાઈ આપણે આરતીનો લાભ લીધો છે ને. અહીંયા છે ને વરસાદી આ રીતના હોય બરાબર. અહીંથી વરસાદી લેતું જવાનું ને હોઈ જવાનું. કેશુરભાઈ આરતીમાં મજા કેવી આવી? બહુ મજા આવી. મોટો એનર્જી લેવલ બ્રો. મજા આવી ગઈ ને? અને ભાઈ હેમંતભાઈ બહુ મજા આવી. મને મજા આવી. તો ભાઈ મસ્ત મજાની આપણે આરતી પતાવી લીધી છે મોગલધામે બરાબર. હવે અમે છે ને નીકળી ગયા છીએ રૂમ તરફ બરાબર. રૂમે વયા જઈએ, બહુ થાકી ગયા છીએ. અને મસ્ત મજાનો ડિનર કરી લઈ, એકચ્યુઅલી જમી લઈ, વ્યારા કરી લઈ. બધી ભાષા બોલી નાખી છે, તમને જે ઠાવકી લાગે એ. તો ચાલો ફટાફટ. તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે, માતાજીના દર્શન કરી લીધા છે. અને હવે છે ને આપણે જાય છીએ મિત્રના ફાર્મ હાઉસ છે, ત્યાં આપણે સુઈ જવાનું છે. પછી આપણે સવારે આખું છે ને કાંચ વિઝિટ કરવાનું છે. તો બ્લોગની અંદર, કાલના બ્લોગની અંદર તો કન્ટિન્યુ રહેજો જ બરાબર, એટલે મજા આવવાની છે. તો અત્યારે છે ને ભાઈ મિત્રના ગાડીમાં નીકળી ગયા છે, કારણ કે આપણી ગાડી છે ને નીચી બહુ છે, એટલે ટૂંકમાં અડી જાય નીચે. તો મિત્રની ગાડીમાં નીકળી ગયા છે, સુઈ જાય સવારે મળી જાય. તો મસ્ત મજાના ભાઈ આપણે મિત્રના ફાર્મ હાઉસે પહોંચી ગયા છીએ. અને અત્યારે છે ને ભાઈ ઠંડી પડે છે. કચ્છમાં તો હજી એવી ઠંડી છે. આપણે અહીંયા કાઠિયાવાડમાં બહુ ઓછી ઠંડી પડે છે, પણ અહીં તો ઠંડી અત્યારે પણ છે. અહીં જો સ્વિમિંગ પુલ છે, પણ સ્વિમિંગ પુલની અંદર પાણી નથી બરાબર, કારણ કે અહીંયા ઠંડી પડે છે. કોઈ નાહવાવાળું છે જ નહીં. અને અહીંયા મસ્ત મજાનું ગાર્ડન છે. અને આ ફાર્મ હાઉસ છે. હવે આપણે ફટાફટ અંદર જઈને સુઈ જઈએ, કારણ કે લેટ થઈ ગયા છે બહુ. અને સવારનો કન્ટિન્યુ ડ્રાઈવ કરું છું, એટલા માટે છે ને નીંદર પણ આવે છે. એકદમ થાકી ગયો છું. મસ્ત મજાનું જમી પણ લીધું છે. હું યાર વ્લોગ બનાવવાનો જ ભૂલી ગયો હતો, કારણ કે એવી બધી વાતો ચેતોમાં ચડી ગયા, એવી બધી ડિસ્કસમાં ચડી ગયા ને. તો કઈ વાંધો નહીં યાર, ચાલો રૂમમાં જઈએ. તો ભાઈ રૂમની અંદર પહોંચી ગયા છે ને કેશોર કિંગની જેલ. શું કરો હાલો? શું કરો શું તમે? હે આખી રીત છે હે? જેલ બે ગેમ જેલ. એક કોપી નો કોપી. સેમ બટ ડિફરન્ટ. નો મની નો હની. કાલે આપણે રોડ ટુ હેવન પણ જવાના છીએ, એટલે એ પણ જોવાનું ભૂલજો નહીં બરાબર. કાલનો બ્લોગ તો નેક્સ્ટ લેવલનો આવવાનો છે, તમે ખાલી જોજો અમે શું કરી નહીં. તો 1.5 લાખનો દાગીનો હાથમાં પકડ્યો છે, અને 15,000ની વીંટી પહેરી છે હાથમાં, અને 4.5 લાખનો ચેન પહેર્યો છે ભાઈએ. અને આ ભાઈએ 15.5 લાખનો ચેન પહેર્યો છે. અને ભાઈની શકલ તો જોવ તમે, અને આ ભાઈની અણહાર જોવ તમે. અને આ બે જો ન્યા હુતા છે, કેમ હુતા જેલ ઊંધા થઈને હુતા. અને આપણે જો મારા માટે તો યાર બેસ્યું ગાઈડલું મગ્યું હો. આમ ભાઈ આમ કે ભાઈ ગાઈડલું લેતા હો ભાઈ, ન્યા ના હોય. ભાઈ આજના બ્લોગમાં કેવી મજા આવી જરૂરથી જણાવજો. ચેનલની અંદર ન હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો નહીં. અને કેશુરભાઈ કહી દો કમેન્ટનું. કમેન્ટ કરો યાર, તમે કમેન્ટ નથી કરી હજી. કમેન્ટ કરતા કહી દેતો. પ્રોબ્લેમ છે કઈ વાંધો નહીં, કમેન્ટ કરી નાખજો. અને કાલનો બ્લોગ જોવાનું ભૂલજો નહીં. કાલ તો યાર આમ ભૂકા કાઢવાના છે. ભૂકા કાઢવાના છે.
આમ કોણ કરે આમ કોણ કરે મારી નાખું કાપી નાખું રાજકોટ કઈ વાંધો નહીં હાલો ભાઈ